નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરામાં અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો વચ્ચે ભુવાજી પર છાપો, રેડ પહેલા ફરાર। વડોદરા જિલ્લાના પાદરા સ્ટેશન વિસ્તારના રામનગરમાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પોલીસની હાજરીમાં ઘનશ્યામ ભુવાજી પાસે છાપો મારવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન ભુવાજી પોલીસ પકડે તે પહેલા જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ભુવાજી પર ધર્મના નામે લોકોને છેતરપિંડી કરીને અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સંતાન પ્રાપ્તિ, દુઃખ, દર્દ, શારીરિક પીડા તેમજ વિવિધ રોગો દૂર કરવાની લાલચ આપી લોકો પાસેથી ચીજવસ્તુ અને ફી વસૂલ કરીને ધંધો ચલાવતા હોવાના આરોપો સામે આવ્યા છે। આ મામલે ભુવાજી ઉપરાંત તેમના સાગરીતો સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। રેડ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો, ટોળા તેમજ ભોગ બનનાર લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી। આ સમગ્ર મામલો પાદરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। માતાજી કોઈ મદદ કરશે નહીં। ભૂવો બેસે છે ને ઘનશ્યામ, એની તાકાત નથી કે જાથાની સામે આવી એટલે નથી। માતાજી એવું મદદ કરે, અત્યારે કરો મદદ એની કે અમે ધારીએ તો મદદ થાય, ગુનો દાખલ થાય। અમે ધારીએ તો ન ગુનો દાખલ થાય। કયો માતાજીને ગુનો દાખલ ન થાય તો કરીએ દાખલ। રેવા દો કે અમને બનાવટ કરવાનું, ગામને બનાવટ કરવાનું બંધ કરો। ઝાલા મકવાણા, પત્ની રમીલા, દર્શન અને રાજવીર, પિયુષ ચૌહાણ, રાજેશ વસાવા, સુધીર ચૌહાણ, મનીષ માંડી, મીત વસાવા, વિનોદ, વિક્રમસિંહ, આ બધાના નામ છે। બધાના શું શું કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે, આ શબ્દ વાપરેલો હતો અને આ માતા પર હાથ મેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો। અમે બરબાદ થઈ ગયેલા, અમે રોડ પર આવી ગયા છે ભાઈ। અત્યારે અમે માંડ સુખી થયા છે, માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે। બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે। તારીખ છે, હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવન હું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો, વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો। પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે, તો અમને ખબર પડી। તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા, ત્યાં મારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડી અને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી। અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો। હાઉસિંગ બોર્ડ તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે। અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું। ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું, તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા। એ બી રેકોર્ડિંગ મારી પાસે છે, પણ હું એ વ્યક્તિને હું મારી માં સમાન માનતો હતો। પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે। અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે ભુવાજી। સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો। શું નામ છે, શું ઘટના છે? નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ, હું બરોડા રહું છું, હાલ પાદરાનો જ વતની છું। અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય। અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ। તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો। તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા। તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી, એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય। એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થઈ, પણ મને બહુ દુઃખી થઈ ગયો। અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી, મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા। પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું, તો મને સુખી છું।
શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે છે. મને આવું કીધું એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. કયો વિસ્તાર છે, કોણ છે? આ રામ ટેકરી કહેવામાં આવે છે, સ્ટેશન વાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી. શું નામ છે તમારું? શું ઘટના હતી? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસ ને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. મારું નામ રાજ છે. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે. અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ ભુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે. નગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દગ મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા. આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભુવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, જે હકીકત ખરાઈ કરતા એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે.